અનાદિની સ્થિતિ છે. હાજી બરાબર. આ સ્થિતિ અનાદિની છે. હાજી. જડ જડ ભાવે પરમે, ચેતન ચેતન ભાવે પરમે છે. યા બરાબર. જડ ને આત્માને તાદાત્મ્ય નથી, જ્ઞાન ને આત્માને તાદાત્મ્ય છે એટલે જ્ઞાન રૂપે પરમે છે. અને ભાવ કર્મ દ્રવ્ય કર્મ ને તાદાત્મ્ય છે અને દ્રવ્ય કર્મ ક્રોધાદિ રૂપે પરમી જાય. ચાલો આગળ. ખૂબ સ્પષ્ટીકરણ થઈ ગયું. આપણે તો આમાં ક્યાં ઉતાવળ છે ભાઈ બેન? એક ગાતા 8 ચાલે ભલે ચાલે, આપણે શું કામ છે? આપણે તો આપણા ભાવને ખૂટવાનું છે બસ. ક્રોધાદિકનું થવું પરિણામનું તે ક્રોધાદિ છે. બસ વળી જ્ઞાનનું જે થવું પરિણમવું છે તે ક્રોધાદિકનું પણ થવું પરિણમવું નથી. આત્મા જ્ઞાન રૂપે પરિણમે છે અને આત્મા કથનચિત ક્રોધ રૂપે પરિણમે છે. એમ છે નહીં એમ કે છે. બરાબર. જ્ઞાન રૂપે પરિણમે અને ક્રોધ રૂપે ન પરિણમે એ વસ્તુની સ્થિતિ અનાદિ અનંત છે. ક્રોધ રૂપે પરિણમે છે ને પછી ક્રોધને છોડે છે એમ નથી. એમ કે છે. આ જો વાંચો. વળી જ્ઞાનનું જે થવું પરિણમવું તે ક્રોધાદિકનું પણ થવું પરિણમવું નથી. કારણ કે જ્ઞાનના થવામાં પરિણમવામાં જેમ જ્ઞાન થતું માલુમ પડે છે, એ જ્ઞાન થતું તો માલુમ પડે છે. આત્મા જ્ઞાન રૂપે પરિણમે છે, જાણવા રૂપે, એમ તો માલુમ પડે છે. પણ સાથે સાથે ક્રોધ રૂપે પણ પરિણમે છે એમ માલુમ પડતું નથી. એમ ચેતન રૂપે પરિણમે અને જડ રૂપે પરિણમે એમ દેખાતું નથી એમ કે છે. કારણ કે જ્ઞાનના થવામાં એટલે પરિણમવામાં જે આગળ સિદ્ધાંત કર્યો એ જેમ જ્ઞાન થતું માલુમ પડે છે, જાણવાની ક્રિયા આત્મામાં થાય છે, એમ તો જણાય છે. જાણવાની ક્રિયા આત્મામાં થાય છે એ સ્વભાવભૂત કઈ છે ને, એમ તો જણાય છે. આત્મામાં આત્માનું જ્ઞાન થાય છે એવી ક્રિયા તો જાણવામાં આવે છે. તેવી રીતે ક્રોધાદિક પણ થતા માલુમ પડતા નથી. આત્મામાં ક્રોધ થાય છે એમ દેખાતું નથી, જ્ઞાન થાય છે એમ દેખાય છે. આત્મામાં જ્ઞાનનું થવું પરિણમવું તો આત્મા કહ્યું છે. જ્ઞાન થાય છે આત્મામાં એમ તો દેખાય છે, પણ સાથે સાથે ક્રોધ રૂપે પરિણમે છે એમ દેખાતું નથી. એવું નથી. એટલે જ્ઞાન રૂપે પરિણમે ને એ સમયે અજ્ઞાન રૂપે પરિણમે એમ નથી. જ્ઞાન રૂપે પરિણમે અને અજ્ઞાન એટલે ક્રોધ રૂપે ન પરિણમે એવું સ્વરૂપ છે. ત્યારે બે વસ્તુ સિદ્ધ થઈ ને જુદી જુદી. क्रोध रूपे परिणमने का कोई अवसर ही नहीं आया. क्रोध रूपे परिणमવાનું કોઈ અવસર નથી. હા છે નહીં, કારણ કે વસ્તુનો સ્વભાવ નથી. જો સ્વભાવ ક્રોધ રૂપ હોય તો ક્રોધ રૂપે ભવન થાય એનું, પણ એનું ભવન તો જ્ઞાન રૂપે છે અનાદિ અનંત. આ અનાદિ અનંત સ્થિતિ છે. બરાબર. અહીંયા ઓલું ન લેવું. અહીંયા ભેદજ્ઞાન થાય એટલે સમ્યક જ્ઞાન રૂપે પરિણમે. અહીંયા સામાન્યની વાત છે. કાલે જે આપણે પ્રકાશ થયો હતો ને એની વાત છે. અનાદિ અનંત સ્વરૂપ જ બતાવે છે. જ્ઞાન રૂપે થાય છે, પરિણમે છે એમ તો દેખાય છે, પણ સાથે સાથે ક્રોધ રૂપે પણ આત્મા પરિણમે. કેમ કે એ વસ્તુનો સ્વભાવ નથી એટલે પરિણમતો નથી. ઉપર કહ્યું ને ઈ સ્વસ્ય ભવનમ એ સ્વભાવ.
તો એ ક્રોધ રૂપે પરિણમવું થવું એ તો આત્માનો સ્વભાવ નથી. ક્રોધી હોય તો ક્રોધ રૂપે પરિણમે. ક્રોધી હોય તો ક્રોધ રૂપે પરિણમે, તો જ્ઞાનમય છે. જ્ઞાનમય છે. તો જ્ઞાન રૂપે પરિણમે અને ક્રોધ રૂપે પરિણમે નહીં. એમ એક ચેતન દ્રવ્યની ચેતન રૂપે ક્રિયા થાય ને જળ રૂપે ક્રિયા થાય, એમ બે ક્રિયા નથી થતી એક આત્મામાં. બરાબર. એમ કે છે એક જ ક્રિયા. એક જ ક્રિયા થાય છે ને બીજી ક્રિયા બીજે થાય છે. હા. એ પરિણમનનું છે, દ્રવ્યકરણનું, બરાબર. જળનું, પૂતગલનું. પૂતગલ કયો દ્રવ્યકરણનું કે એક બાત. હા. આહા, કેવું એને લખીને છે કે વળી એમ વળી વળી હાજી. આમ પણ છે ને આમ પણ છે, નહીં. એમ નથી આમ છે ને બીજું નથી. હા એમ. એમ વળી હા. વળી જ્ઞાનનું જે થવું પરિણમવું છે તે ક્રોધાદિકનું પણ થવું પરિણમવું નથી. કારણ કે જ્ઞાન ના થવામાં જેમ જ્ઞાન થતું માલુમ પડે છે તેમ ક્રોધાદિક પણ થતા માલુમ પડતા નથી. નથી. આહાહાહા. આત્મા જ્ઞાન રૂપે પરિણમે છે એમ તો જણાય છે, પણ સાથે સાથે ક્રોધ રૂપે પરિણમે સંસાર અવસ્થામાં. સમજાણું? સંસાર અવસ્થામાં તો ક્રોધ રૂપે પરિણમે ને. નહીં. ના, ક્રોધ રૂપે પરિણમે જ નહીં. કેમ કે જીવ ક્રોધી નથી. ક્રોધી હોય તો ક્રોધ રૂપે પરિણમે. હવે આગળ જો, અને ક્રોધાદિકનું જે થવું પરિણમવું તે જ્ઞાનનું પણ થવું પરિણમવું નથી. દ્રવ્ય કર્મ ક્રોધ રૂપે પરિણમે છે, એમ દ્રવ્ય કર્મ જ્ઞાન રૂપે પણ પરિણમે એમ જોવામાં આવતું નથી. પૂતગલની અવસ્થા રૂપે પરિણમે, પણ પૂતગલ પાછી ચેતનની અવસ્થા રૂપે પરિણમે, એનામાં જ્ઞાન પણ થાય. નહીં. અહીંયા કે છે જ્ઞાન થાય તો દેખાય છે પણ ક્રોધ થતો દેખાતો નથી. એમ માં ક્રોધ થતો દેખાય છે પણ હારે હારે જ્ઞાન થાય છે એમાં દેખાય છે કે એમ દેખાતું નથી. દેખાતું નથી. વાહ વાહ. બરાબર. આમ લેવું બેમાં બરાબર. બે કહ્યું ને હા, બરાબર. એ જ વાત એને કરી છે, એની જ સ્પષ્ટીકરણ કે જેમ જ્ઞાન થતું માલુમ પડે છે આત્મામાં એમ તો જણાય છે પણ હારે હારે ક્રોધ થાય છે એમ જણાતું ઠીક. હવે બીજી સામે સાઈડ કે છે કે અહીંયા ક્રોધ થતું દેખાય છે એમ એમાં જ્ઞાન થતું દેખાતું બે વાત લીધી છે. હા. અહીંયા જ્ઞાન થાય છે એમ દેખાય છે, ક્રોધ થાય એમ દેખાતું નથી. વાં ક્રોધ થાય છે એનામાં જળમાં, અહીંયા જ્ઞાન થાય છે એમ દેખાતું નથી. દેખાતું નથી. બરાબર. અહીંયા ક્રોધ થાય દેખાતું નથી ને વાં જ્ઞાન થાય છે એમ દેખાતું નથી. અહીંયા જ્ઞાન થાય છે એમ દેખાય છે ને વાં ક્રોધ થાય છે એમ દેખાય છે. વારે વાહ. બરાબર. એકદમ બે ભાગલા છે. દેખાડ્યા છે એકદમ. બે પદાર્થનું સ્વરૂપ છે આ. એકત્વ થયું છે ને વિભક્ત નહીં. નહીં. વિભક્ત છે એ વિભક્ત ખ્યાલમાં આવે તો અનુભવ થઈ જાય છે એમ કે છે. આવું જે સ્વરૂપ ખ્યાલમાં આવે તો અનુભવ થાય છે એમ કે છે. કેમ તો એ છે ને, હા. પ્રયોજન તો એ છે. હા. બંધાય છે અને મુકાય છે. હવે મૂકવાનું છે, હવે મુક્ત થવાનું છે, તો એને જે છે એ ખ્યાલમાં નથી આવતું. બંધાતોય નથી ને મુકાતોય નથી એવું એક વસ્તુનું સ્વરૂપ રહી ગયું છે અને પાછું પરિણમે છે, કુટસ્થ નથી. જ્ઞાન રૂપે જ પરિણમે. અનાદિ અનંત જ્ઞાન રૂપે પરિણમે છે અને એક સમય પણ ક્રોધ રૂપે પરિણમતો જ નથી. થવું પરિણમવું ક્રોધનું ક્રોધમાં છે અને અહીંયા જ્ઞાનનું થવું પરિણમવું જ્ઞાનમાં છે. એ ભાગલા પાડી તમ ચોખા બે ભાગ છે. આત્મામાં એકાંત જ્ઞાન થાય છે, આત્મા બરાક થતો નથી એમ કે છે. જીવ જ્ઞાન રૂપે પરિણમે છે, ઉદ્ગલ ક્રોધાદિ રૂપે પરિણમે છે. બસ કિંમત છે એ વસ્તુની સ્થિતિ છે. વસ્તુ એવી જ અને એમ લાગે કે હું રાગ રૂપે પરિણમું છું, અજ્ઞાની થઈ ગયો, જડ થઈ ગયો.
તોય અજ્ઞાની થયો પણ પરિણમતો જ નથી બિલકુલ. નથી, પણ એને ભ્રાંતિ થઈ ગઈ. ભ્રાંતિ થઈ ગઈ. ઓલાને દ્રષ્ટિમાં છે ને હા, એટલી. જોઈને ભ્રાંતિ. જોઈને ભ્રાંતિ થઈ. સંયોગને જોઈને સ્વભાવની ભ્રાંતિ થઈ. ભ્રાંતિ થઈ ગઈ. સંયોગ સ્વભાવરૂપ પાસે છે. સ્વભાવરૂપ ભાષે છે. એટલે અજ્ઞાન. સ્વભાવ જેને પાસે છે એને સંયોગ સંયોગ રૂપે દેખાય. બરાબર. આ કરતા કર્મ અધિકારમાં આવું નીકળ્યું જોતો ખરા. સ્વજાતિમાં કરતા કર્મ હોય એમ બતાવું છે. જ્ઞાન રૂપે થવું પરિણામ મુક્તિ આત્મા છે ને, હા. કારણ કે તાદાત્મ્ય છે. જ્ઞાન રૂપે પરિણમે છે. એ પરિણમે તે કરતા અને પરિણામ તે કર્મ, પણ ક્રોધ રૂપે પરિણમતો જ નથી ને. આ બે આમના સામના સારી વાત કરી છે. હા. જ્ઞાન રૂપે પરિણમે દેખાય છે, પણ એ ક્રોધ રૂપે પરિણમે છે એમ દેખાતું નથી, માલુમ પડતું નથી, જણાતું નથી. અને ક્રોધ રૂપે પરિણમે છે અને જ્ઞાન રૂપે પણ પરિણમે છે એમ દેખાતું નથી. એમ દેખાતું નથી. આમના સામના બે વાત, હા. બે એન્જિન લગાડ્યા. હા. આહા, એને કેટલું ચોખ્ખું દેખાતું હશે, સ્પષ્ટ હો. તો જ લખી શકે ને. હું કહેતો હતો વચ્ચે કે અજ્ઞાનીનો સ્વાંગ પહેરીને સમયસાર વાંચવું નહીં. જ્ઞાનીનો સ્વાંગ પહેરીને વાંચવું. ભલે જ્ઞાની નથી હોય તો કાંઈ નહીં, પણ જ્ઞાનીનો સ્વાંગ પહેરીને વાંચે તો જુદાઈ દેખાય. હમ. બરાબર. કથામાં આવે છે ક્યાંક એવું છે કે રાવણને કહે તું રામ થઈને જા સીતા પાસે, કે રામ થઈને જાઉં તો રાવણનો જે વિષય કસાય તો નીકળી જાય. એમ જ્ઞાની થઈને જ્ઞાનીનો સ્વાંગ પહેરીને વાંચે તો જ્ઞાની થઈ જાય. હા. બરાબર છે. બરાબર છે. એમ કંઈક આવે છે. હા. પછી દંતકથા હોય જે હોય કે, પણ કોકે કહ્યું કે તારે જો રીઝવવી હોય સીતાને તો રામનું રૂપ લઈને જા, બસ તને રામ જોશે તો ભેટી પડશે. તો કે હું લાચાર છું, જો રામ થાઉં તો મારી વ્રતિ મટી જાય. એક કથા આવે છે. આવે ને? હા. એક કથા બીજી આવે છે કે બી- મુનિનો સ્વાંગ રાખે તો મુનિ થઈ જાય. હા. પછી સંસારમાં ના આવે. ના આવે. પછી ગ્રહસ્થ